ખેમાણામાં ગાયો પર એસિડ ફેંકનાર શખ્સ ઝડપાયો। પોલીસે ભરબજારમાંથી આરોપી સાથે કાઢ્યું સરઘસ। છેલ્લા એક સપ્તાહમાં 10 ગાયો પર એસિડ નાખ્યું હતું। પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે એક સપ્તાહમાં 10 ગાયો પર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધો, જેનું જાહેરમાં સરઘસ કાઢી સબક શીખવાડવામાં આવ્યો તેમજ તેની સામે પશુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાલનપુર આબુ હાઈવે પર ખેમાણા ટોલ નાકા પાસે છેલ્લા એક સપ્તાહમાં જુદી જુદી 10 ગાયો પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો। આ અદમ્ય કૃત્યથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ઉદ્ભવ્યો અને એસિડ નાખનારા એસિડ ફેંકનાર શખ્સ ઝડપાયો હતો, જેનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। શખ્સને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠવા પામી હતી। દરમિયાન બુધવારે આ શખ્સને ઝડપી લેવાયો। આ અંગે પાલનપુર તાલુકા પીઆઈ એમઆર બારોટે જણાવ્યું કે જે સ્થળે ગાયો પર એસિડ નાખવામાં આવ્યું હતું તેની આજુબાજુના ખેતરોમાં તપાસ કરી હતી। સોર્સ આધારે આખરે ખેમાણા ટોલનાકા નજીક રહેતા સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલને ઝડપી લેવાયો હતો, જેનું જાહેરમાં સરઘસ કાઢી સબક શીખવાડવામાં આવ્યો તેમજ તેની સામે પશુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।